ચલો હવે ઝાપટો આ વિક્રમભાઈના રાજમાં લહેર પાણીને લાડવા. માધુજી, હું મારા પરસેવાના એક એક ટીપાથી મારા દીકરાની જિંદગીને સિંચી રહ્યો છું અને મને પૂરો વિશ્વાસ છે કે એક દિવસ મારો વિક્રમ ગુલાબના ફૂલની જેમ ખીલી ઉઠશે ને મારા પરિવારનું નામ રોશન કરશે. શું જમાનો આવ્યો છે! બાપ દીકરા માટે દિવસ રાત તૂટી મરે અને દીકરો નવાબ બનીને પૈસા ઉડાડે છે. કોની વાત કરો છો? આ દશરથભાઈની દીકરાના મોહમાં સાવ અંધ થઈ ગયા છે. છોકરો શું કરે છે, ક્યાં ફરે છે, કશું પૂછતા જ નથી. બસ એના માટે રાત દિવસ કાળી મજૂરી કર્યા કરે છે. અરે ગમે તેટલી લાગણી હોય પણ સંતાનોને કંટ્રોલમાં રાખી એક લક્ષ્મણ રેખાની અંદર જીવતા શીખવાડવું પડે. મારી જેમ આપણી દીકરી તેજલ મારી નજર બહાર એક ડગલું પણ ન ભરી શકે. અરે તેજલ, ક્યાં ગઈ હતી બેઉ બેનપણીઓ? મંદિરે મા માટે વ્રતની ચોપડી લેવા. લાવી? હા, લાવી. જોયું શારદા, આને કહેવાય સંસ્કાર. આ જમાનામાં પણ ભગવાનનો ફોટો લઈને ફરે છે. દીકરી, આ દુનિયામાં આ એક જ સંબંધ સાચો, બીજા બધા સંબંધ ખોટા. એટલે જ તો મીરાએ ગાયું છે ને, મેરો તો ગિરધર ગોપાલ દૂજા ના કોઈ. લે, સાચવીને મૂકી દે, જ્યાં ત્યાં પડવો ન જોઈએ. હા, અરે સુરેશભાઈ, હું તો તમને કહું છું, કંઈ કહેવા ટાણું નહીં રે. મારી દીકરીના ઘરેણા મુંબઈ વાળા ત્રિભુવન ભીમજીને ત્યાં ગડાવીશ. સિલ્કની સાડીઓ સુરત થી મંગાવીશ. અરે ગામ આખાને મંડપથી ઢાંકી દઈશ. અને હું તો તમને કહું છું, 500 નહીં 5000 માણસની જાન જોડીને આવજો ને. બધાની એવી સરભરા કરીશ કે સૌ કોઈ મોંમાં આંગળા નાખી જશે અને તમારી એ વાહ વાહ થઈ જશે. ભલે ભલે દશરથભાઈ, તમારી આટલી તૈયારી છે તો અમે પણ આ સંબંધ માટે તૈયાર છીએ. કે ભાઈ, બરાબર ને? પણ હા દશરથભાઈ, ખોટું ન લાગે તો એક વાત કહું. બોલો બોલો. પૂજાના મોટા ભાઈ વિક્રમનું નક્કી થઈ જાય પછી જ આપણે પૂજા અને અમારા દીકરાની સગાઈના ગોળધાણા ખાઈશું. તમારી વાત સાચી છે બેન. વિક્રમનું નક્કી કરી લઈએ પછી જ પૂજાના ગોળધાણા ખાઈશું. લ્યો ચાલો ત્યારે, હવે અમે રજા લઈએ. જય શ્રી કૃષ્ણ. પૂજા, તારી તો લોટરી લાગી ગઈ. મારી પહેલા તો તારી લોટરી લાગશે. સાંભળ્યું નહીં? શું કહીને ગયા? જા જા હવે. સાંભળ્યું બેટા, હવે બધું તારા ઉપર આવીને અટક્યું છે. તું લગ્નની હા પાડે એટલે આપણી પૂજાનું નક્કી થઈ જાય. અરે કાકી, તો આજથી જ વિક્રમ માટે છોકરી શોધવાનું કામ શરૂ કરી દઈએ. શોધવાની જરૂરત નથી. વિક્રમ હા પાડે એટલે બધું નક્કી જ સમજ. માં, હું કઈ સમજ્યો નહીં. તું કોની વાત કરે છે? આપણી પડોશમાં રહેતી તેજલની. માં, તું શું વાત કરે છે? નાનાથી મોટા અમે સાથે થયા પણ તેજલને મેં ક્યારેય નજરે જોઈ જ નથી. પણ દીકરા, મેં તો તેજલને ક્યારની આપણા ઘરની વહુ માની લીધી છે અને તારી બેન પૂજા પણ એને ભાભી માને છે. પણ માં, અશોક બેટા, હવે તું જ એને કંઈક સમજાવ. વિક્રમ, કાકીની વાત સાચી છે. ના યાર ભાઈ. પૂજા, તું મને ઠેઠથી નડતી આવી છે. એટલે અરે, એ લોકો આવ્યા હતા તારી વાત કરવા અને મને ફસાવી નાખ્યો. તો કરી લેને લગન. બોલ્યા કરી લેની લગન? મારે કોઈ અત્યારે લગન બગન નથી કરવા. ને જો તને લગનની ઉતાવળ હોય તો બાપુજીને કહીને એ નહીં તો બીજા કોઈ છોકરા જોડે તારા ઘડિયા લગન કરાવી નાખું. એમ અશોક? જા જા આવે. પૂજા કઈ તારી એકલાની બેન નથી, મારી પણ બેન છે. ને બેનના લગ્ન તો બાપુજીએ પસંદ કરેલા છોકરા સાથે ધામધૂમથી થશે. વિક્રમ બેટા, બેંકમાંથી ટપાલ આવી છે. વાંચજે શું લખ્યું છે. હા બાપુજી. સવિનય સાથે જણાવવાનું કે આપના પુત્ર વિક્રમના ખાતા નંબર 3334 માં જે એફડી ની રકમ પડી છે એની 2 પૈકીની એક શરત વિક્રમભાઈની ઉંમર 21 વર્ષ થતા પૂરી થાય છે. તો વાલિદ તરીકે આપ દશરથભાઈ અને ખાતેદાર વિક્રમભાઈ બંને જણ બેંકમાં આવી જરૂરી સહી કરી જવા વિનંતી. દશરથભાઈ, સહી તો બરાબર છે. આપ 4 નંબરની બારી પર જઈને સહી સિક્કા કરાવો. આપ અહીં જ બેસો. હા યાર, આ વિરાટ કોહલી બેંગ્લોરનો કેપ્ટન છે
છતાંય કાંઈ બરોબર રમતું નથી. સાહેબ આ ફાઇલ એ, અને ડી વિલિયર્સ ના ચાલ્યો. હા, યાર હમણાં વિજય માલ્યાના નસીબ ખરાબ લાગે છે. સાહેબ હમ. હમણાં બેંક બંધ થઈ જવાનો સમય થશે. તો હું શું કરું? આમ બેંક બંધ થવાના ટાઈમે ઘોડે ચડીને આવો છો તો વહેલા નથી આવતું? સોરી સાહેબ, હવેથી વહેલો આવીશ. આ તો મારા બાપુજીની નોકરીથી આવવામાં મોડું થયું એટલે. એક મિનિટ ચાલુ રાખજો. તો કાલે આવજો. પણ સાહેબ. હા યાર, આ નક્કામાં ડિસ્ટર્બ કરે છે. અરે બોલ. હા, મુંબઈ જવા આગલા દિવસે જ નીકળી જઈશ. સાહેબ સાંભળો તો. પણ પેલા પકલાને સાથે ન લેતો હો. હે ભગવાન. પૈસા એ માથે પડે છે. એક્સક્યુઝ મી મિસ્ટર, શું છે? આપ ક્યારના બેંકનું કામ પડતું મૂકીને તમે ફોન ઉપર ફાલતુ વાતો કરી રહ્યા છો. તો શું? તમને ગ્રાહકોની સેવા માટે પગાર મળે છે, આમ ફાલતુ વાતો કરવા માટે નહીં. તું મને પગાર આપે છે? માઇન્ડ યોર લેંગ્વેજ. આ તમે લોકો કાંઈ બોલતા નથી ને, એટલે જ આવા લોકોની ચરબી ચડી ગઈ છે. એ શટ અપ. યુ શટ અપ. જા, બેંક બંધ થઈ ગઈ. હા? કાલે આવજે. હવે કોઈ કામ નહીં થાય. તારાથી થાય એ કરી લે. હા યાર, આ છે એક છોકરી જો ને. Just wait for 5 seconds. I will teach you a great lesson. Come with me. અરે ચાલો મારી સાથે. મેનેજર સાહેબ, તમારી 4 નંબરની બારીવાળો ક્લાર્ક કસ્ટમર્સને ફાલતુ સમજે છે. શું થયું મેડમ? છેલ્લા અડધા કલાકથી ફોન ઉપર ક્રિકેટની વાતો કરીને કસ્ટમર્સને લાઈનમાં ઊભા રાખ્યા છે. તમે એમને અત્યારે જ સમજાવો, નહીતર આઈ વિલ કમ્પ્લેન ટુ હેડ ઓફિસ. તમે શાંત થાઓ મેડમ, તમારો પ્રોબ્લેમ અત્યારે જ સોલ્વ કરું છું. મિસ્ટર કરાવી મકવાણા, દેજે બાપા. ફોન મૂકી દો. પહેલા કસ્ટમરનું કામ પતાવો. હજી 5 મિનિટ બાકી છે, અને જો 5 મિનિટમાં કામ ન પતે તો વધુ અડધો કલાક બેસીને પણ કસ્ટમર્સનું કામ પતાવો. અધરવાઇઝ આઈ વિલ ટેક એક્શન અગેન્સ્ટ યુ. ઓકે? સોરી ફોર ઇન્કન્વીનિયન્સ. તમારું કામ અત્યારે જ પતી જશે. થેન્ક યુ સાહેબ. લો. La 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 la. અરે, તમારું કામ તો સૌથી પહેલા પતી ગયું ને, તો હવે કોની રાહ જુઓ છો? તમારી વોટ? તમારી રાહ જોતો તો. આભાર માનવા માટે થેન્ક યુ. હા ઓ ફ્રેન્ડ, ઇટ્સ ઓકે ડિયર. એકબીજાને મદદ કરવી જોઈએ, ધેટ્સ ઓલ. અને જોયું ને, આ જમાનામાં જ્યાં ચમત્કાર ત્યાં નમસ્કાર. નમસ્કાર. ઓહ, સો નાઇસ ઓફ યુ. ઓકે, બાય. બાય. બેટા કામ પતી ગયું ને? જોરદાર. લે જીગા, ઉભો રે. અલે ઉભો રે. મોબાઈલમાં મારી ગેમ બાકી છે. નાના કાકા, હું નહીં આપું. મારે નવી ગેમ ડાઉનલોડ કરવી એટલે છે. પણ પેલા મારી ગેમ પૂરી થવા દે ને. લાય નહીં આપું. રે આપો વળી. ઉભી રે. તેજલ દીદી, જુઓ ને, વિક્રમ કાકા મને નવી ગેમ ડાઉનલોડ નથી કરવા દેતા. વિક્રમ, એને રમવા દે ને ડાઉનલોડ. અરે બુદ્ધુ, ડાઉનલોડ નહીં, ડાઉનલોડ. હા ભાઈ હા, ડાઉનલોડ. વિક્રમ, તું 24 કલાક મોબાઈલમાં ડાઉનલોડ રમ્યા કરે છે. તું થોડી વાર બિચારા જીગલાને બી રમવા દે ને ડાઉનલોડ. ચાલ જીગલા, તું મારી સાથે. ડાઉનલોડ. બુદ્ધુ. પણ દીકરા, મેં તો તેજલને ક્યારની આપણા ઘરની વહુ માની લીધી છે.
વિક્રમ તું 24 કલાક મોબાઈલમાં ડાઉનલોડ રમ્યા કરે છે. એક્સક્યુઝ મી મિસ્ટર. વિક્રમ એને રમવા દે ને ડાઉનલોડ. જસ્ટ વેટ ફોર 5 seconds. I will teach you a great lesson. જમીન આસમાનનો ફરક છે આ બંનેમાં. તેજલ જોડે મારા લગ્ન થાય તો ઓ ભઈલા હજુ થોડી દાળ રેડ ને. આબરૂ કાઢ્યો ને તો અને પેલી બેંક વાળી જોડે લગ્ન થાય તો એક્સક્યુઝ મી વન સાંભાર પ્લીઝ. ઓ ભઈલા થોડી દાળ હજુ રેડી દે ને. હજી એક વાર વિચારી લે વિક્રમ. તેજલ જોડે લગ્ન થાય તો અને પેલી બેંક વાળી જોડે લગ્ન થાય તો શું? મારા દિલમાં તો તું જ ડાઉનલોડ થઈ ગઈ છે. એ છોકરીને શોધવાની આ એક જ જગ્યા છે. એ આ બેંકની કસ્ટમર છે એટલે એ ક્યારેક તો અહીં આવશે જ. બપોર થઈ ગઈ. એ આવશે કે નહીં આવે? હવે તો દિવસ પણ પૂરો થવા આવ્યો. હે ભગવાન મોકલી દે એને. ગુડ બાય સાહેબજી. બાય. હવે તો બેંક પણ બંધ થઈ ગઈ. આજે તો આનું ઠેકાણું ગોતી જ કાઢવું છે. અરે શું છે પાછું? મારા દિયોનું અત્યારે જ પેટ્રોલ ખૂટતું હતું. આઈડિયા. ભાગ મીઠા ભાગ, નહીં તો આ બેંક વાળી હાથમાંથી જઈ. અરે આ તો બીજી બાજુ વાળી. આઈડિયા નંબર 2. દિયોરે ખોટી બાજુ વાળી દીધી. ઓ બાપા. અરે યાર થઈ ગઈ. આઈડિયા નંબર 3. ઓ ભાઈ, જય માતાજી. હજી કેટલે દૂર જઈશ?
મારી હાળી સટકી જઈ. એ લાવ મારા સ્કેટિંગ વ્હીલ. હા લે તારા જૂતા. થેન્ક યુ. ચલો ભાઈ ગાંધીનગર ગાંધીનગર 2 માણસ આવી જાઓ યાર, જલ્દી જવાનું છે. આવી જાઓ ફટાફટ ફટાફટ. અરે 2 માણસ જ જોઈએ છે ભાઈ, આવી જાઓ જલ્દી પહોંચાડી દો. ચલો 2 સવાર દોડાઈને તેલ કાઢી નાખ્યું. આઈડિયા નંબર 4. અરે જલ્દી આવો ગાંધીનગર ગાંધીનગર 2 સવારી જોઈએ. શાંતિ રાખને યાર. તારી લપ લપ બંધ કર, પહેલા મારું કામ થવા દે, પછી તને હોસ્પિટલ લઈ જાય. ચૂપચાપ બેઠો રે, નહીં તો બીજો હાથે ભાગી નાખે. કન્યા છાત્રાલય. હાશ, નાકું તો પકડાયું. હવે વાંધો નહીં. વિક્રમ. આને શું થયું? પ્રેમનો રોગ મને લાગ્યો, જોગીડાનો જોગ જોને જાગ્યો. મેં ધૂણી તારા નામની ધખાવી રે હો, મેં ધૂળી તારા નામની ધખાવી રે. પ્રેમનો રોગ મને લાગ્યો, જોગીડાનો જોગ જોને જાગ્યો. મેં ધૂણી તારા નામની ધખાવી રે હો, ધૂણી તારા નામની ધખાવી રે. બેંકમાં મળ્યા હતા એ જ ને? હા હા એ જ. આ શું કરો છો મિસ્ટર? આ જોગર્સ પાર્ક છે, ડાન્સ ફ્લોર નહીં. અન્ડરસ્ટેન્ડ? હા અન્ડરસ્ટેન્ડ. ઓકે બાય બાય બાય. ઓ પહેલી નજરમાં નજર્યું મળી ગઈ, જાદુ પ્રેમનો કરી ગઈ હો, કરી ગઈ. પહેલી નજરમાં નજર્યું મળી ગઈ, જાદુ પ્રેમનો કરી ગઈ હો, કરી ગઈ હો. ઘાયલ દિલને કરી ગઈ 5000. દિલમાં ઓકે આવું છું. કરી ગઈ. તમે મને બેંકમાં મદદ કરી હતી, એના બદલા રૂપે આ ભેટ સ્વીકારવા વિનંતી. આભાર. અરે આ તો બેંકમાં મળ્યો તો એ જ. પ્રેમનો જોગી તે બનાવ્યો,
પ્રેમનો અલખ જગાવ્યો કે ધૂણી તારા પ્રેમની ધખાવી રે હો, ધૂણી તારા પ્રેમની ધખાવી રે. દિલની વાત દિલમાં દબાવીને ના રખાય, પ્રેમ આ જગતથી ડરીને ના કરાય. હૈયે હોય જો હામ તો કર ખુલ્લે આમ, પ્રેમ નથી પાપ છુપાઈને ના કરાય. હે માતાજી, તે મારું સેટિંગ કરાવી આપ્યું, ખૂબ ખૂબ આભાર. તે જ લખ્યું તું ને કે હૈયામાં હોય જો હામ તો કર ખુલ્લે આમ. આય લાવ 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 યુ. दुनिया मारी हो, तुझ पर जीव दौवारी हो. प्रेम नो रोग ते लगाड्यो, जोगीड़ा जोग ते जगाड्यो के धूनी तारा नामनी धखावी रे, धूनी तारा नामनी धखावी रे. ટાઇટેનિક જેવો પોઝ લાગે છે. અરે વાહ, હવે પોઝ બદલો. હા બસ વિક્રમ જરા ખભા ઉપર હાથ રાખને. બરાબર. હા યાર. હા અરે જોડી જામી. હા અરે આ તો ગોરધન ગેરી. હા. Hey, how are you everybody? બીપીએલ એટલે બાપના પૈસે લીલા લેર. માયા આ ગોરધન હાય. મારા ગામનો મારો લંગોટિયો મિત્ર અમેરિકામાં રહે છે ને. ગોરધન આ માયા. glad to see you. Same here. You are very beautiful. You are also very handsome and smart. Thank you. And my car? Oh, your car is also very cute. By the way, do you know to drive? Yes. Then take this key, test drive. પણ આ નવી કાર છે, આમ એકદમ મને નહીં ફાવે. Oh, no problem. I will give you company. જો વિક્રમ પરમિશન આપે તો. હા હા ગો ગો. મારો બેટો ગોરધન અહીં હતો
ત્યારે સાવ કડકીનો હતો અને હવે જોતો ખરો મારો દિયર તો લઈ ગયો. અરે વિક્રમ, આટલો ઊંચો નીચો કેમ થાય છે? હમણાં સર્કલેથી આટો મારીને આવશે. કાંઈ અમેરિકા નહીં લઈ જાય. નક્કી નહીં અશોક, આ તો એનઆરઆઈ સીધું અમેરિકાએ લઈ જાય. સાચી વાત છે રાજુ, આપણે રહ્યા 2 વ્હીલર વાળા અને એ 4 વ્હીલર વાળો. 2 વ્હીલર ગમે તેટલું દોડે ને તો 4 વ્હીલર ને પહોંચી ન શકે. આવી ગયા. થેન્ક યુ મિસ્ટર ગેરી. યુ ઓલવેઝ વેલકમ. તંબુરાનું વેલકમ મારા દિયર. ઓકે ફ્રેન્ડ્સ, બાય. કાલે મળીએ. હું હજી અહીંયા જ રોકાવાનો છું. બાય. મારા દિયર મારું સેટિંગ તોડવા રોકાવાનું છે. જા નહીં તો એક દય ભોડામાં. વિક્રમ, કુદરતની મહેરબાની કહો કે મને તારી મારફતે આવા મિત્રોની ઓળખાણ થઈ. એની મદદથી હું મારું એક સપનું પૂરું કરી શકીશ. શેનું સપનું? વિક્રમ, મારો ભૂતકાળ ખૂબ દુઃખોથી ભરેલો છે. મારા ડેડી સરકારી નોકરી કરતા હતા. એમની ગુજરાત બહાર બદલી થઈ. મારી મમ્મી મરી જતા મારા ડેડીએ ત્યાંની એક સ્ત્રી સાથે લગ્ન કરી લીધા અને થોડા સમય બાદ મારા ડેડીનું પણ અકસ્માત થતા મૃત્યુ થયું. મારી નવી મમ્મીએ મારા પર ખૂબ જુલ્મો કર્યા અને નાની ઉંમરે હું ઘર છોડી એક સામાજિક સંસ્થાના આશ્રય મોટી થઈ. માયા, તારો ને મારો ભૂતકાળ સરખો છે. હું પણ અનાથ આશ્રમમાં ઉછરેલો એક અભાગી છોકરો છું. આજથી તું મને તારો ભાઈ માનજે. ભાઈ? હા. વિક્રમ, તારો કયા શબ્દોમાં આભાર માનું? આજે તારા બંને મિત્રોએ મારી ઘણી ચિંતા દૂર કરી દીધી છે. અશોક જેવો ભાઈ મળ્યો અને ગેરી જેવો મિત્ર. વિક્રમ, મારું સ્વપ્ન એ છે કે મારે નિરાધાર સ્ત્રીઓ માટે એક સંસ્થા બનાવી છે. તેના માટે ગેરીએ મને અમેરિકાની એક કંપનીની ઓફર કરી છે. જો હું એ કંપનીમાં જોડાઈ જઈશ તો મારી સંસ્થાને કરોડોનું ફંડ મળી રહે તેમ છે. આઈ એમ સો હેપી. અતિવ, કોલેજ જવાનું મોડું નથી થતું? ઓહ, સારું થયું યાદ દેવડાવ્યું. ચાલો હું જાઉં. બાય. ઉભી રે. અશોક, હા, મારે આ 2 નમૂનાઓને મૂકવા જવું પડશે, એટલે માયાને તું મૂકતો આવ. સારું. ચાલ બેન. માયા, તું કારમાં જ્યારે આંટો મારવા ગઈ ત્યારે વિક્રમ ખૂબ ઊંચો નીચો થઈ ગયો હતો. કેમ? એને એમ કે તું ક્યાંક ગેરી સાથે સીધી અમેરિકા ન જતી રહે. હું તો વિક્રમને કહેવાનો કે ધ્યાન રાખજે ભાઈ, આ હંસલી ઉડી ન જાય. જોજે એવું ના કહેતો, એ મારો મજનુ છે, આપઘાત કરી લેશે. હું તો કહેવાનો. ના કહેતો. અરે કહીશ. ના. અરે તું જોજે, બહુ મજા આવશે. કહીશ. જોયું દશરથભાઈ, પેલો તમારા વિક્રમનો ભાઈબંધ કેવો છડે ચોક મસ્તી કરે છે. અરે આજકાલના જુવાની આવે તો લાજ શરમ જેવું કશું રહેવા જ નથી દીધું. હા માધુજી, તમારી વાત સાચી છે. અશોક જોડે ગઈ એ છોકરીને હું ઓળખું છું. મેં એને બેંકમાં જોયેલી. ભાઈ આગના ભડકા જેવી છે. આવી બલાથી તો 100 ગાઉ દૂર રહેવું. પણ આજકાલના છોકરાઓ ક્યાં સમજે છે. હશે જેવા એમના નસીબ. ગેરીએ મને અમેરિકાની એક કંપનીની ઓફર કરી છે. આ તો એનઆરઆઈ સીધું અમેરિકાએ લઈ જાય. વિક્રમ, હા મોટા ભાઈ. યાદ છે ને, કાલે 1 મહિનો પૂરો થાય છે ને જીગરને લોહી આપવા હોસ્પિટલ જવાનું છે. ઓહ, સારું થયું મોટા ભાઈ તમે યાદ અપાવ્યું. હું કાલે હોસ્પિટલ પહોંચી જઈશ. ચાલો જીગર. પાપા, મારી ગેમ અધૂરી છે, હું પછી આવતો રહીશ. ચાલ બેટા, હવે કાકાને આરામ કરવા દે અને તું પણ સુઈ જા. ચાલ. ગુડ નાઇટ. ગુડ નાઇટ. ચાલ. જો માયા એકવાર અમેરિકા જતી રહી તો કદાચ પાછી ના પણ આવે. મારે તાત્કાલિક આ વાતનો ફેસલો લાવવો પડશે. આ તો એનઆરઆઈ સીધું અમેરિકાએ લઈ જાય. જીવ ખાઈ ગયા. ફોનસ સ્વિચ ઓફ કરી દઉં છું. વિક્રમ, માયા, આપણે લગ્ન કરી લઈએ. હવે
એક ઘડી પણ તારાથી જુદો નહીં રહી શકું. આટલો અધીરો ન બન વિક્રમ. આપણે રોજ મળીએ જ છીએ ને. ના માયા, હું 24 કલાક તને મારી નજર સામે રાખવા માંગુ છું. પણ વિક્રમ, બસ માયા, હવે ના ન પાડતી પ્લીઝ. મને વિચારવાનો 2-4 દિવસનો સમય તો આપ. માયા, હવે જો 2-4 કલાક પણ તારાથી જુદો રહીશ તો કદાચ હું જીવી નહીં શકું. આવું બોલી મારા પ્રેમની પરીક્ષા ન કર. પ્રેમની પરીક્ષા તો આજે મારી છે માયા. કહા પાર કા પેલે પાર. વિક્રમ, તું મારા પ્રેમમાં આટલો બધો પાગલ છે? હું પાગલ છું. તારા પ્રેમમાં પાગલ છું. વિક્રમ, પાગલ છું. I love you, Vikram. I love you.